નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. સતલાસના કોઠાસના પાટિયા નજીક સર્જાયો અકસ્માત. પ્રાપ્ત માહિતી મુજબ આર્મી નેવી ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન ફરી રહેલા જવાનને સ્વાગત માટે જઈ રહેલું નાની બાળુ ગામનું ડીજે જે સતલાસના આવી રહ્યું હતું ત્યારે કોઠાસના પાટિયાથી સતલાસના તરફ આવતા પાછળથી આવી રહેલા હાઈવાએ ડીજે સાઉન્ડની ગાડીની હડફેટે લેતા ડીજે સાઉન્ડની ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બીજા વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી, જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જયપાલસિંહ નેન્સી ચૌહાણ હોય એવું જાણવા મળ્યું. વધુમાં ડીજેના માલિક એવા જવાનસિંહે જણાવ્યું હતું કે આર્મી જવાનના સ્વાગત માટે અમે અમારું ડીજે લઈ નાની બાળુથી સતલાસના આવી રહ્યા હતા ત્યારે પાછળથી અચાનક કપચી ભરેલા હાઈવાએ અમારી ગાડીને ટક્કર મારતા અમારી ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં અમારી સાથે રહેલ એક વ્યક્તિ જયપાલસિંહ નેન્સીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા થઈ ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે સતલાસના સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાઈવાનો ડ્રાઈવર ત્યાં જ મૂકીને એને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ સતલાસના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ડીજેમાં સવાર લોકોએ આક્ષેપો પણ કર્યા હતા કે વાહન ચાલક નશો કરીને ગાડી ચલાવતા હોય એવું જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ. મારું નામ જવાનસિંહ ધરમસિંહ. કયા ગામના છો? ગામ નાની બાગ. અચ્છા, શું બનાવ બન્યો હતો? અમે નાની બાગથી ડીજે લઈને સતલાસના આવતા હતા પ્રોગ્રામમાં, એટલે હાઈવાવાળાએ પાછળથી આમ ટક્કર મારી એટલે અમે ગાડી અમારી આખી પલટી મારી ગઈ. અમે 6 જણ હતા, પાછળ 6 જણ હતા, અમે ડ્રાઈવર અને હું બંને આગળ હતા. વાગ્યું છે કોઈને? એટલે હા, એક ભાઈ એક્સપાયર થઈ ગયો. શું નામ છે ભાઈનું એક્સપાયર થઈ ગયા? જયપાલસિંહ નેન્સી નામ હતું. બીજા કોઈને બી વાગ્યું છે? બીજાને થોડા નાની મોટી ઇજાગ્રસ્ત થયા છે. ત્યારબાદ તમે શું કાર્યવાહી કરી? કાર્યવાહીમાં તો હોસ્પિટલમાં અહીંયા સરકારી હોસ્પિટલમાં બધા લાવ્યા છે. સતલાસના પોલીસને જાણ કરી? હા, કરી. શું નામ આપણું? મારું નામ સિદ્ધરાજસિંહ જવાનસિંહ, અમારા પપ્પા જ છે. શું ઘટના બની છે? ઘટના બની એટલે અમારા ભાઈ ગામનો જે આર્મીમાંથી આવતો હતો એના પ્રોગ્રામ માટે અમે જતા હતા સતલાસના, તો એ રસ્તામાં અમે બાઇક લઈને પાછળ હતા, મારા પપ્પાની શેક આગળ હતા, તો એમણે જે હતો ટ્રકવાળો ભાઈ એને કટ મારવાના ઈરાદે જેવું એના બાજુમાંથી લીધું ને એવું પલટી મારી ગયું આખું અમારું દારૂ. એમાં 5 લોકો હતા બધા સમય, તો 3 પાછળ હતા ને 2 આગળ બેઠા હતા. તો જે પાછળ બેઠા હતા એમાંથી એક ભાઈ જયપાલસિંહ નેન્સી હતો એ એક્સપાયર થઈ ગયો છે. 2 ભાઈઓને થોડું વાગ્યું છે અને આગળ જે 2 હતા એમને થોડું વાગ્યું. આ વિશે તમે પોલીસ સ્ટેશન જાણ કરી હતી? હા, પોલીસ સ્ટેશન જાણ કરી દીધી. અને બીજું કે આ હાઈવાવાળા લોકો છે ને એ શરાબ પીને અને દારૂ પીને અને બહુ ઝડપી ચલાવે છે અને ખોટા આવા તો ઘણા બધા કિસ્સા થઈ ગયા છે. આજે અમારી સાથે બન્યું એટલે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. જો આવું અમારી સાથે બન્યું તો તમારી સાથે તો અમારી તો ફક્ત એક જ વિનંતી છે કે તમે આ હાઈવાવાળાને કાં તો બંધ કરાવો કાં તો પછી અમને કંઈક લિમિટ હાઈવામાં કંઈક લિમિટ આપો કે આટલા લિમિટમાં ચલાવો. પણ આવું કરે તો યાર કોકના તો આવે એમને તો આ જે મળી જાય એમને તો છોકરોય નહીં કે એમને હવે પાછળ એમના મમ્મી પપ્પાનું શું હવે. જે આ ઘટના બની નિમિત્તે તમે સરકારશ્રીને શું જણાવવા માંગો છો? સરકારશ્રીને એટલું જ કે બસ આ જે આ ગુજરાતમાં દારૂબંધી તો છે, છતાં દારૂ જે મળે છે એ બંધ કરાવો તો જે આ દારૂ પીને જે આ ચલાવે છે ને એ બંધ થઈ જશે. અને આ જે બેફામ જે ચલાવે છે ને લોકો એમને મારી એટલી જ વિનંતી છે કે બસ આ બંધ કરો. બસ આટલું. આ કોકની જિંદગી તમારે લીધે કોકની જિંદગી બરબાદ થાય એવું ના કરો.